લોંગ સ્ટોરી શોર્ટમાં કહું ને તો બજેટ 2024ની સ્પીચમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સના કાયદામાં ચેન્જ કરેલો પ્રોપર્ટીના વેચાણ ઉપર. આમાં કેવું હતું કે જે 20% ટેક્સ લાગતો હતો ઇન્ડેક્સેશન પછી એ ઘટાડીને 12.5% કરી દીધો, પણ કીધું ઇન્ડેક્સેશનનો ફાયદો નહીં થાય, એટલે લોકોએ બહુ જ બૂમાબૂમ કરી અને એટલે નવી અમેન્ડમેન્ટ્સ, નવા સંશોધન થયા છે આ કાયદામાં. તો જો તમે સમજવા માંગતા હોય કે આ સંશોધન શું છે, ઇન્ડેક્સેશન શું હોય અને આ સંશોધન પછી આપણને ફાયદો થશે કે નુકસાન, તો એનું કેલ્ક્યુલેશન બીજો જોવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલા ફટાફટ તમને સંશોધન કહી દેવા માંગુ છું કે જે પહેલા કીધું હતું 20% થી 12.5% થઈ જશે ઇન્ડેક્સેશન વગર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ, એ ચેન્જ કરીને હવે બે ઓપ્શન રાખ્યા છે. એટલે સૌથી પહેલા તો અગર કોઈને ઇન્ડેક્સેશનનો લાભ નથી જોઈતો, ઇન્ડેક્સેશન શું હોય સમજાવું છું, ઇન્ડેક્સેશનનો લાભ નથી જોઈતો તો 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ એમને ફ્લેટ ભરવો પડશે. એટલે જે બી વેચાણની કિંમત હશે એમાંથી પરચેસ પ્રાઇસ માઇનસ કરી દેવાની અને જે ડિફરન્સ છે એના ઉપર 12.5% ફ્લેટ ટેક્સ ભરી દેવાનો. પણ જો ઇન્ડેક્સેશનનો લાભ લેવો છે તો 23મી જુલાઈ, એટલે બજેટની સ્પીચ હતી ને એની પહેલા છે, 23મી જુલાઈ 2024ના દિવસ પહેલા ખરીદેલી પ્રોપર્ટી હશે તો એમાં લાભ લઈ શકશે. અને એ ઇન્ડેક્સેશન બેનિફિટ લીધા પછી જે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ રિલીઝ કરે છે CBDT, એના પ્રમાણે એ લાભ લીધા પછી 20% ટેક્સ ભરવો પડશે. બહુ જ બધા શબ્દ કોમ્પ્લિકેટેડ સાઉન્ડ કરતા હશે કે પછી તમને એના વિશે ખબર નહીં હોય, પણ વિડીયોમાં મારી જોડે છેક સુધી રહેશો ને તો આ સમજાઈને જ તમને પાછા મોકલીશ. પહેલા વાત કરીએ કે જે ઇન્ડેક્સેશનનો ફાયદો લેવાનો છે 23મી જુલાઈ 2024 પહેલા લીધેલી પ્રોપર્ટીમાં મળશે, પણ એ ફક્ત એક ઇન્ડિવિજ્યુઅલ કે પછી એક HUF ને જ મળશે. કંપની, પાર્ટનરશિપ ફર્મ, LLP કે પછી NRI ને આનો ફાયદો નથી થવાનો, એમના નામ મેન્શન નથી કરેલા આમાં. હવે વાત કરીએ ઇન્ડેક્સેશન શું છે. ઇન્ડેક્સેશન એટલે કોઈ પણ વસ્તુ ખરીદી છે એનો આજનો ભાવ. માની લો તમે 100 રૂપિયાની કોઈ વસ્તુ ખરીદી છે પણ એ 10 વર્ષ પહેલા ખરીદી હતી અને આજે એ 200 રૂપિયામાં વેચો છો, તો તમારો નફો 100 રૂપિયા નથી થયો. 200માં વેચ્યું, 100માં ખરીદ્યું એટલે 100 રૂપિયા, કારણ કે આજે એ પ્રોડક્ટની કિંમત અલગ હશે. માની લો આજે એ પ્રોડક્ટની કિંમત 150 રૂપિયા છે, તો તમે જ્યારે નફો કેલ્ક્યુલેટ કરશો તો એ નફો કેલ્ક્યુલેટ કરવા માટે આજની કિંમત ગણવી પડે અને એટલે તમારો નફો 100 રૂપિયા નહીં 50 રૂપિયા જ થયો છે. આ છે ઇન્ડેક્સેશન. હવે બીજો એક શબ્દ જે હું પહેલા બોલ્યો હતો, કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ, જે તમને અગર ખબર નથી પડી તો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ શું છે? આ છે ને એક ટેબલમાં એક નંબર રિલીઝ કરવામાં આવે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા. એમાં વેલ્યુ 100% કોને ગણવામાં આવે છે? વર્ષ 2000 ને 2001ના પ્રોપર્ટી પ્રાઇસીસને. એના પછી દર વર્ષે પ્રોપર્ટી પ્રાઇસીસ વધતું જાય છે, એ જ રીતે આ ઇન્ડેક્સ વધતું જાય છે. ઉદાહરણ તરીકે 2000માં ખરીદેલી પ્રોપર્ટીનો ઇન્ડેક્સેશન પ્રમાણે આજનો ભાવ શું છે તો 3.63 ટાઈમ્સ, એટલે 363% થાય, કારણ કે 2024માં આ ટેબલમાં તમને 363 દેખાશે. એનો મતલબ છે કે 2000ના વર્ષમાં ખરીદેલી 100 રૂપિયાની વસ્તુની કિંમત આજે આપણે ગણવી હોય તો 363 રૂપિયા આપણે ગણવાની. સમજી ગયા અહીંયા સુધી? હવે હું તમને કેલ્ક્યુલેશન બતાવું છું, જે કેલ્ક્યુલેશનથી આપણને ખબર પડશે કે 12.5%માં કોને ફાયદો થશે અને 20%માં કોને ફાયદો થશે. હવે માની લો એક વ્યક્તિએ 2000ના વર્ષમાં એક પ્રોપર્ટી ખરીદી છે 50 લાખ રૂપિયામાં, જે 2024માં 8 ગણી કિંમતે વેચે છે, એટલે 4 કરોડ રૂપિયામાં, જે આપણે ઘણા બધા રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝના ભાવમાં આટલો વધારો તો જોયો જ છે. એનો મતલબ છે કે અગર જો 12.5% ફ્લેટ રેટે એમને નફા ઉપર ટેક્સ ભરવાનો આવે તો 3.5 કરોડના નફા ઉપર એમનો ટેક્સ થઈ ગયો 43,75,000 રૂપિયા, જે એમણે ભરવાનો આવે. પણ જો ઇન્ડેક્સેશનનો ફાયદો લે છે તો ઇન્ડેક્સેશન પ્રમાણે જે 50 લાખની પ્રોપર્ટી એમણે ખરીદી હતી વર્ષ 2000માં, એનો આજનો ભાવ શું થાય તો 50 લાખ ગુણ્યા 3.63, એટલે આજનો ભાવ ઇન્ડેક્સેશન સાથે થઈ ગયો 1,81,50,000 રૂપિયા. એનો મતલબ છે કે 4 કરોડમાં વેચી અને 1,81,50,000માં ખરીદી, તો એમનો નફો લગભગ 2,19,00,000 રૂપિયાનો થયો, જેના ઉપર 20% લેખે જો એમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ભરવાનું આવે તો એ થઈ જાય છે 43,70,000 રૂપિયા. એનો મતલબ છે કે 12.5% અને 20% બધો સરખો જ ટેક્સ આવ્યો અગર પ્રોપર્ટીનો ભાવ પુષ્કળ વધ્યો છે. એવી પણ ઘણી બધી પ્રોપર્ટીઝ હોય છે જે 20 લાખ 25 લાખમાં ખરીદેલી આજે અમદાવાદમાં તો મેં જોયું છે કે મોંઘા ભાવમાં વેચાય છે. આ 8 ગણા કરતાં વધારે નફો પ્રોપર્ટી ઓનર્સને થયો છે. એવા સંજોગોમાં ઇન્ડેક્સેશન પછી એમને નુકસાન થશે અને એમના માટે ફાયદાકારક આ ફ્લેટ 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સમાં હશે.
પણ બીજું એક ઉદાહરણ આપું જેમાં ઇન્ડેક્સેશનથી ફાયદો થાય. માની લો 2015માં એક કમર્શિયલ પ્રોપર્ટી કોઈ વ્યક્તિએ ખરીદી હતી 1 કરોડ રૂપિયામાં, જે 2024માં 2 કરોડ રૂપિયામાં વેચી દે છે. 8 વર્ષમાં ડબલ થઈ ગયા, 9 વર્ષમાં પૈસા ડબલ થઈ ગયા પ્રોપર્ટીના. પણ એમાં જો 12.5% પ્રમાણે ગણે છે તો 1 કરોડનો નફો થાય છે. 1 કરોડના નફા ઉપર 12,50,000 રૂપિયા ટેક્સ ભરવાનો થયો. પણ જો ઇન્ડેક્સેશન આપણે ગણવાનું આવે તો ઇન્ડેક્સેશન કેવી રીતે ગણવાનું આવે? તો વર્ષ 2015માં જે ભાવ 240 હતો એ 2024માં 363 થઈ ગયો. તો 2015માં જે 1 કરોડ હતો એ કેટલો? તો બસ આના માટે ક્રોસ મલ્ટિપ્લિકેશન જ કરવાનું છે આપણે. એટલે 1 કરોડ ઇન્ટુ 363 ભાગ્યા 240. એટલે આપણી પ્રોપર્ટીનો ઇન્ડેક્સ્ડ ભાવ 2024માં 1,51,25,000 રૂપિયાનો આવે છે. એટલે આપણો નફો થયો છે 48,75,000 રૂપિયા 2 કરોડમાં વેચી. એટલે એના આપણે 20% જો ગણવા જઈશું તો એ થશે 9,75,000 રૂપિયા. એટલે લગભગ આપણે 2.5-3 લાખ રૂપિયા ટેક્સમાં બચાયા અગર ઇન્ડેક્સેશનનો ફાયદો લીધો તો. બેસિકલી 2024ની 23મી જુલાઈ પહેલા જો કોઈ પણ પ્રોપર્ટી ખરીદી છે તો એ પ્રોપર્ટીના માલિક પાસે ઓપ્શન છે ઇન્ડેક્સેશનનો, અને એ ઇન્ડેક્સેશનના ઓપ્શનથી એમને જે કેલ્ક્યુલેશનમાં વધારે ફાયદો થાય છે એ કેલ્ક્યુલેશનને લઈ શકશે. આ સંશોધન વિશે તમે શું કહેવા માંગો છો એ મને જણાવજો, અને કમેન્ટમાં મને એ પણ જણાવજો કે મેં આ વિડીયોમાં જેટલી વસ્તુ કીધી તમે સમજી ગયા કે નહીં, કે પહેલેથી ખબર હતી તમને. આવી માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.